જોલી રેડ્ડી. એક આ નાનો ભાઈ જોલી રેડ્ડી એટલો હરામખોર વ્યક્તિ છે કે જેનો ચા અને માવા વગર શ્વાસ રૂંધાય છે. ચા ને માવો લઈને માવો બસ હજુ કેટલી વાર બીજો માવો લઈને કોંડા રેડ્ડી. આ કોંડા રેડ્ડી બધાથી ખતરનાક. તલવાર હાથમાં આવે એટલે વેચ વેચ જ કરે. અને આ ત્રીજો જગ્ગા રેડ્ડી. ત્રણેય ભાઈઓમાંથી બધાથી વધારે બુદ્ધિશાળી, જે ધંધાની લેવડ દેવડ સાચવે છે. આ ભંગારના લેવડ દેવડનો બધાથી મોટો વેપારી છે. આ એક જ એવો વ્યક્તિ છે કે જે બાલાસિનોરથી ગોધરા માલ પહોંચાડી શકે છે. તને બહુ ચરબી ચડી છે. જા આગળ ભંગારનો માલ બાલાસિનોરથી ગોધરા પહોંચાડી દીધો સીધો. ભાઈ માર દો ગોરી. Oh no! સર, તમને ખબર નથી કે હું ભંગાર વેચું છું? હા, એ તો મને ખબર છે. તો પછી બધા વચ્ચે મને ભંગારીઓ કેમ કરતા હતા? એ તો ખાલી હું મસ્તી કરતો હતો. આવી મસ્તી થોડી હોય. એ પુષ્પા જવા દે ને, તાપણીની મજા લે. શું જવા દે? તને ખબર નથી, આજે પણ હું બજારમાં ચડ્ડો પહેરીને નીકળી જાઉં ને તો એ લોકો મને ભંગારીઓ જ કહે.
અને તું આજે ચડ્ડા પર નીકળી જા તો તને કૂતરો બી ના હોય. બોલાવો આમાં એક ગોળી ઓછી છે. ના હોય બોલો. આ જો એક ઓછી થઈ ગઈ ને.